અમને અટકાવે તો પછી અમારા સાથે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે, અથવા કંઈક અકસ્માત થાય તો એનું મતલબમાં જે ડ્રાઇવિંગ કરે છે એના પર બધું આવી શકે છે. ટ્રાફિક પોલીસને તમને અટકાવવાની શું જરૂર છે? ટ્રાફિક પોલીસ તમને શા માટે મગજમારી કરે? જાય છે જવા દો ને, અમને હું શું લેવા દેવા? એમ જ નથી પડી તો ટ્રાફિક પોલીસ આપ આવો છો 3 સવારીઓ કે 2 સવારીઓ કે સિંગલ હો, ટ્રાફિક પોલીસ આપને શા માટે અટકાવે? કારણ કે એ લોકોની મતલબમાં એક પ્રકારની રિસ્પોન્સિબિલિટી હોય છે. ટ્રાફિક પોલીસ કે કોઈ બી જે આપ લોકોને દંડ કરે છે, જે આપ લોકો ફાઇન ભરો છો, એનો 1% બી યુઝ નથી થતો પોલીસના પગારમાં. આપ લોકો પાસેથી જે ફાઇન લેવામાં આવે એનાથી પોલીસનો પગાર નથી થતો. લેટ મી ક્લિયર ધીસ ચેપ્ટર નાઉ. ફક્ત ને ફક્ત આપણી પાસે લાયસન્સ ના હોય, ના કરે ભગવાન, આપની ગાડી કોઈ સાથે એક્સિડન્ટ થઈ જાય, આપ સાચા છો, જેની સાથે એક્સિડન્ટ થાય ને સૌથી પહેલા તમારું લાયસન્સ જોવામાં આવે. જ્યારે આ મેટર પોલીસ પાસે આવે કે કોર્ટમાં જાય તો સૌથી પહેલા